વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. મોસ્ટ આઈએમપી થિયરી છે. બે પાર્ટમાં આપણે ભણીશું. આ બોર્ડ વર્ક 1 છે, એમાં આપણે 4 લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. આના પછીના બોર્ડ વર્કમાં બાકીની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 134 ઉપર એ બધી જ લાક્ષણિકતાઓનો સમાવેશ કરેલો છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે ઉત્સેચકોની વિશિષ્ટતાઓને દર્શાવતી ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. એટલે કે આ ઉત્સેચક ઉદ્દીપનની જે લાક્ષણિકતાઓ છે એ વાસ્તવમાં ઉત્સેચકોની વિશિષ્ટતાઓને દર્શાવી શકે છે અથવા તો દર્શાવે છે. એમાં સૌથી પહેલું છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. વિશિષ્ટનો મતલબ ઇંગ્લિશમાં થાય યુનિક. યુનિક એટલે એવું એક જ હોય, એવું અન્ય અથવા બીજું કોઈ જ ન હોય, એને યુનિક કહેવાય, વિશિષ્ટ કહેવાય. લખ્યું છે કે ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. તો આ વિશિષ્ટ કાર્યક્ષમ હોવું એનો મતલબ એને જેવી કાર્યક્ષમતા છે એવી તો ઔદ્યોગિક ક્ષેત્રે પણ જે ઉદ્દીપકો વપરાય છે, બરોબર છે, એમાંથી કોઈ ઉદ્દીપક એવી કાર્યક્ષમતા દર્શાવતું નથી જેટલી કાર્યક્ષમતા ઉત્સેચકો દર્શાવે છે. એટલે લખ્યું છે ઉત્સેચકનું એક અણુ. ઉત્સેચક એ પણ કોઈ ઉદ્દીપક જ છે, પણ જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. તો ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. તો એના દ્વારા પ્રક્રિયાનું ઉદ્દીપન કાર્ય એ ધાર્યા કરતા પણ અનેક ગણી ઝડપથી થતું હોય છે. જેમ કે આપણે એક ઉદાહરણની આવી ચર્ચા કરેલી કે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા જે છે એ ઔદ્યોગિક રીતે કરવામાં આવે તો એને 10 થી 12 દિવસ જેટલો સમય લાગે છે. અને એ જ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા આપણા પાચન તંત્રમાં થાય તો 10 થી 12 કલાક જેટલા સમયમાં થઈ જાય છે. સો ધેટ કે ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. તો આ પ્રકારની જે કાર્યક્ષમતા છે એ ખૂબ જ વિશિષ્ટ છે. આવી કાર્યક્ષમતા એ અન્ય કોઈ પણ ઉદ્દીપકોમાં જોવા મળતી નથી. બીજા નંબરે છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. હવે આ ઉચ્ચતમ વિશિષ્ટ કહેતા યુનિક, તો એનો જેવો ઉદ્દીપન સ્વભાવ છે એવો અન્ય કોઈનો નથી. કેવી રીતે? દરેક ઉત્સેચક કોઈ એક પ્રક્રિયકને ઉદ્દીપિત કરવા માટે વિશિષ્ટ હોય છે. કોઈ એક પ્રક્રિયક માટે એ ઉદ્દીપન કાર્ય આપશે, પણ એવા અન્ય પ્રક્રિયકો માટે એ ઉદ્દીપન કાર્ય આપશે નહીં. એટલે કે એક ઉદ્દીપક એક કરતા વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકતો નથી. આને આપણે જેમ ઉદ્દીપકની વર્ણનાત્મકતા હતી એમાં ઉત્સેચકની વર્ણનાત્મકતા પણ કહી શકીએ કે કોઈ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા એને ઉદ્દીપક એટલે કે ઉત્સેચક એ ઉદ્દીપિત કરશે, પણ એવી ને એવી કોઈ બીજી જૈવ રાસાયણિક પ્રક્રિયાને એ ઉદ્દીપિત કરશે નહીં. દાખલા તરીકે યુરેઝ ઉત્સેચક. હવે આ યુરેઝ નામનો ઉત્સેચક આપણા બોડીની અંદર, મીન્સ કે આપણા શરીરમાં હજારો ઉત્સેચકો છે, હજારો જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક દ્રષ્ટિએ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કદાચ સરખા હોય, પણ એ દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક જુદો જુદો છે. દાખલા તરીકે અહીંયા લખ્યું છે યુરેઝ ઉત્સેચક માત્ર યુરિયાનું જ જળ વિભાજન કરી શકે છે. હવે યુરિયા, તો યુરિયાનો અણુ રાસાયણિક દ્રષ્ટિએ CONH3 ટ્વાઇસ, પણ જૈવિક અણુની દ્રષ્ટિએ એને એમાઇડ અણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાઇડ અણુ એટલે પ્રોટીનના મૂળભૂત અણુઓ છે. એટલે અહીંયા લખ્યું છે કે યુરેઝ નામનો ઉત્સેચક એ માત્ર યુરિયાનું જ જળ વિભાજન કરી શકે છે, પરંતુ તે અન્ય કોઈ એમાઇડ અણુઓનું જળ વિભાજન કરી શકતો નથી. એટલે બોડીની અંદર અનેક પ્રકારના પ્રોટીન છે, અનેક પ્રકારના પ્રોટીનમાં અનેક પ્રકારના એમાઇડ અણુઓ પણ છે. તો આવા અનેક પ્રકારના એમાઇડ અણુઓનું વિઘટન થાય એ પ્રક્રિયા જળ વિભાજન પ્રક્રિયા છે. તો હવે યુરિયા નામનો એમાઇડ છે એનું જળ વિભાજન એ યુરેઝ નામના ઉત્સેચક વડે થાય છે, પણ એવા અન્ય એમાઇડ અણુઓનું જળ વિભાજન યુરેઝ નામના ઉત્સેચક વડે થઈ શકતું નથી. એનો અર્થ કે અલગ અલગ એમાઇડ અણુઓ માટે અલગ અલગ
ઉત્સેચકો એ કાર્ય કરતા હોય છે. કોઈ એક પ્રક્રિયક અણુ એને ઉદ્દીપિત કરનારો ઉત્સેચક એ અન્ય પ્રક્રિયક અણુઓને ઉદ્દીપિત કરી શકતો નથી. એના અન્ય ઉદાહરણોમાં પણ છે, જેમ કે સુક્રોઝનું જળ વિભાજન એ ઇન્વર્ટેઝ વડે થાય છે, તો અન્ય કોઈ ઉત્સેચક વડે સુક્રોઝનું જળ વિભાજન થઈ શકતું નથી. જેમ કે લેક્ટોઝ શર્કરા એનું જળ વિભાજન એ એ ઇન્વર્ટેઝ વડે નહીં થાય, પણ લેક્ટોઝનું જળ વિભાજન એ લેક્ટેઝ નામની શર્કરા વડે થશે. એટલે આ પ્રમાણે અલગ અલગ પ્રક્રિયક અણુઓ માટે અલગ અલગ ઉત્સેચકો હોય છે. કોઈ એક પ્રક્રિયક અણુ માટે એક ઉત્સેચક, એ ઉત્સેચક અન્ય પ્રક્રિયક માટે કામનો નથી. ત્રીજા નંબરે છે અનુકૂળ તાપમાને મહત્તમ સક્રિયતા. આ ખૂબ જ અગત્યનો એનો સ્વભાવ અથવા લાક્ષણિકતા છે. જે તાપમાને ઉત્સેચક પ્રક્રિયાનો વેગ મહત્તમ બને તે તાપમાને અનુકૂળ તાપમાન કહે છે. ફરીથી, ઉત્સેચક માટે અનુકૂળ તાપમાન વ્યાખ્યા પૂછાય તો આપણે આ વ્યાખ્યા લખવી પડે કે જે તાપમાને ઉત્સેચક પ્રક્રિયાનો વેગ, અહીંયા આપણે ઉત્સેચન પ્રક્રિયાનો વેગ એવું પણ લખી શકીએ. તો જે તાપમાને ઉત્સેચક પ્રક્રિયાનો વેગ મહત્તમ બને તે તાપમાનને ઉત્સેચકનું અનુકૂળ તાપમાન કહે છે. તેનાથી ઊંચા કે નીચા તાપમાને સક્રિયતા ઘટી જાય છે. એટલે કે એનું જે અનુકૂળ તાપમાન છે એ અનુકૂળ તાપમાનથી ઊંચા તાપમાને અથવા નીચા તાપમાને સક્રિયતા ઘટી જાય છે. અમુક ચર્ચા આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પણ છતાં આપણે એ ચર્ચા કરીશું. આગળ જોઈએ. ઉત્સેચકીય સક્રિયતા માટેના અનુકૂળ તાપમાનનો ગાળો 298 થી 310 કેલ્વિન છે. 298 કેલ્વિન તાપમાન એટલે 25 સેલ્સિયસ તાપમાન થયું. એટલે 25 સેલ્સિયસ થી ઊંચું, અને 310 કેલ્વિન એટલે 37 સેલ્સિયસ તાપમાન થયું. એટલે 25 થી 37 સેલ્સિયસ તાપમાનના ગાળામાં ઉત્સેચકીય સક્રિયતા મહત્તમ જોવા મળશે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન કે તેથી નીચું હોવાથી તે ઉત્સેચકીય ઉદ્દીપન માટે યોગ્ય છે. આપણું હ્યુમન બોડી એટલે કે માનવ શરીર એનું તાપમાન 310 કેલ્વિન અથવા એનાથી નીચું હોય, એટલે આપણા શરીરમાં હજારો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટેના જે હજારો ઉત્સેચકો છે એ પોતાનું કામ પ્રોપરલી કરી શકે છે અને ખૂબ જ મહત્તમ સક્રિયતાથી કરી શકે છે. હવે અહીંયા એક ચર્ચા આપણે અલગથી કરીએ છીએ કે ઊંચા તાપમાને એટલે કે 310 કેલ્વિન થી તાપમાન ઊંચું થાય તો ઊંચા તાપમાને ઉત્સેચકો નાશ પામે છે, ઉત્સેચકો મરી જાય છે. આપણે એક ચર્ચા એવી કરીએ, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને તાવ આવે છે તો એનું બોડી છે એનું ટેમ્પરેચર વધી જાય છે. એ ટેમ્પરેચર 37 સેલ્સિયસ કરતા ઊંચું જાય એટલે ટેમ્પરેચરના કારણે શું થશે તો હ્યુમન બોડીની અંદર જેટલા ઉત્સેચકો હશે એ ધીમે ધીમે મરવાનું શરૂ થઈ જશે. મીન્સ કે એનો નાશ થવાનું શરૂ થઈ જશે. એ ઉત્સેચકોનો નાશ થાય એટલે ઉત્સેચકીય ઉદ્દીપન કાર્ય છે એ પણ શું થશે, અટકી જશે. તો આવા બોડીની અંદર આવા હજારો ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ ચાલતી હોય છે અને ધીમે એ બધી જ પ્રક્રિયાઓ શું થતી જશે, બંધ થતી જશે. એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિને તાવ આવતો હોય ત્યારે ડોક્ટર સૌથી પહેલું કામ શું કરે છે તો એના બોડીનું ટેમ્પરેચર ડાઉન થાય, રાબેતા મુજબ એના બોડીનું ટેમ્પરેચર થાય એવો પ્રયત્ન પહેલા કરે છે. કારણ કે એ પ્રયત્ન થવાથી જ શું થશે તો બધા ઉત્સેચકો ફરી જીવંત થશે અને પોતાની ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા જે છે એ રાબેતા મુજબ શરૂ કરશે અને તેથી બોડીની તમામ મિકેનિઝમ બરોબર છે એ ફરીથી પાછી કાર્યરત બનશે. અને એટલા માટે આ જે અનુકૂળ તાપમાન છે એ હંમેશા બોડીમાં જળવાઈ રહેવું જરૂરી છે. અનુકૂળ પીએચ થી ઉચ્ચતમ સક્રિય. અનુકૂળ પીએચ આપણા બોડીની અંદર આ જે ઉત્સેચક ઉદ્દીપન કાર્ય થાય છે એ હંમેશા કોઈને કોઈ માધ્યમમાં થાય છે, જેમ કે કોષરસમાં થાય, બ્લડ એટલે કે રુધિરમાં થાય, એમ હંમેશા પ્રવાહી પેશીમાં જ થાય છે, એટલે કે પ્રવાહી માધ્યમમાં જ થાય છે. એટલે પ્રવાહી માધ્યમ છે એની પીએચ અનુકૂળ હોવી જોઈએ. કારણ કે આપણા બોડીની અંદર જેટલું પણ પ્રવાહી માધ્યમ છે એ કોઈને કોઈ પ્રકારનું દ્રાવણ અથવા કલીલ છે. સો ધેટ કે અનુકૂળ પીએચ હોવી જરૂરી છે. તો અહીંયા લખ્યું છે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા પીએચ ના અમુક મૂલ્યના ગાળામાં મહત્તમ હોય છે. આવા પીએચ મૂલ્યને અનુકૂલતમ પીએચ કહે છે.
આ અનુકૂલતમ પીએચ, અનુકૂળ અને એમાંય પાછી ઉત્તમ, એટલે અનુકૂલતમ પીએચ કહે છે. અનુકૂળ એટલે જે માફક આવે તે, ઉત્તમ એટલે જે સૌથી બેસ્ટ, એના માટે સૌથી શ્રેષ્ઠ હોય તે, એટલે કે અનુકૂલતમ પીએચ કહે છે. ફરીથી આપણે વ્યાખ્યા જોઈ લઈએ. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા પીએચ ના અમુક મૂલ્યના ગાળામાં મહત્તમ હોય છે. આવા પીએચ મૂલ્યને અનુકૂલતમ પીએચ કહે છે. જેમ કે 5 થી 7 પીએચ મૂલ્યનો ગાળો એ અનુકૂલતમ પીએચ છે, મતલબ કે અનુકૂલતમ પીએચ મૂલ્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમે એવું જાણતા હશો કે આપણા રોજિંદા ખોરાકમાં ખટાશ નો સ્વાદ હોય છે, જેમ કે લીંબુનો રસ છે અથવા કાચી કેરી છે કે XYZ આમલી છે. આવી કોઈ ખાટી વસ્તુ આપણા ખોરાકમાં એક ઘટક તરીકે હોય જ છે. શા માટે? તો એ જે ખાટી વસ્તુઓ છે એ આપણા શરીરમાં પીએચ મૂલ્યને 7 થી નીચું રાખવા માટે મદદરૂપ છે. કારણ કે 7 થી નીચું પીએચ મૂલ્ય, બરોબર છે, એ આપણા શરીરમાં ચાલતા ઉત્સેચકીય ઉદ્દીપન કાર્ય માટે અનુકૂળ છે. આપણા બ્લડની પીએચ પણ 7 થી ઓછી જ હોય છે. એવી રીતે આપણા કોષરસની પીએચ પણ 7 થી ઓછી હોય છે. અર્થ કે આપણા બોડીની અંદર જેટલા પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના ઉત્સેચક ઉદ્દીપન કાર્યો છે એ 5 થી 7 પીએચ ના ગાળામાં જ મહત્તમ હોય છે. અને એ 5 થી 7 પીએચ નો ગાળો છે એ જ અનુકૂલતમ પીએચ છે. માટે આપણા શરીરની પીએચ વેલ્યુ એ 7 થી નીચી એ જળવાઈ રહે એ મહત્તમ, મતલબ એ જરૂરી છે. તમને કદાચ ખ્યાલ હોય કે અમુક મોટી ઉંમરના લોકો છે એને બોડીની અંદર આ પીએચ મૂલ્ય ન જળવાઈ રહેવાને લીધે ઘણા બધા રોગો અથવા તો ઘણી બધી પ્રતિક્રિયાઓ એના શરીરમાં જોવા મળતી હોય છે. જેમ કે હાથ પગમાં સોજા આવવા, સાંધા દુખવા, આ જે બધી બાબતો જે મોટી ઉંમરના લોકોને થાય છે એ એટલા માટે જ થાય છે કે પીએચ નું મૂલ્ય 5 થી 7 માં જળવાતું હોતું નથી. અને પરિણામે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એ સંકળાયેલી હોય છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલા માટે અનુકૂલતમ પીએચ મૂલ્ય હોય તો ઉત્સેચકો એ ઉચ્ચતમ સક્રિય પણ હોય છે. આ બીજા બોર્ડ વર્કમાં આપણે બીજી 2 લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ છીએ. 5મા નંબરની લાક્ષણિકતા છે સહ ઉત્સેચક અને ઉત્તેજકની હાજરીમાં વધુ સક્રિયતા દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચકો એ પોતાની વધુ સક્રિયતા દર્શાવી શકે છે. એના માટે સહ ઉત્સેચક અને ઉત્તેજક આ 2 પરિબળો જવાબદાર છે. એમાં સૌથી પહેલા આપણે સહ ઉત્સેચક વિશે ભણીએ. કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે છે. આવા પદાર્થોને સહ ઉત્સેચકો કહે છે. સહ ઉત્સેચકની વ્યાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક બીજી સ્પષ્ટતા ખાસ કરી દઉં કે જૈવિક અણુઓ કરીને એક ચેપ્ટર છે, પાર્ટ 2, ચેપ્ટર નંબર 14, જૈવિક અણુઓ. એની અંદર આ ઉત્સેચકો વિશેનો અભ્યાસ ફરીથી આવશે. ત્યારે પણ આમાંથી કેટલીક બાબતો રિપીટ થશે, એટલે ધ્યાનથી જ આ બાબતોને સમજી લેજો. કારણ કે એ બંને જગ્યા જુદી છે પણ બાબતો એકની એક છે. સો ધેટ કે સહ ઉત્સેચક તો એ પણ ત્યાં ફરીથી એનો ઉલ્લેખ થશે, ફરીથી એની સમજૂતી આવશે. એવી રીતે ઉત્તેજકો એનો પણ ઉલ્લેખ થશે, એની સમજૂતી આવશે. તો ફરીથી આ વ્યાખ્યા છે, કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે છે. આવા પદાર્થોને સહ ઉત્સેચકો કહે છે. સહ ઉત્સેચકો એ બિન પ્રોટીન પદાર્થો છે. હવે સૌથી પહેલી જ બાબત, ઉત્સેચકો રાસાયણિક રીતે પ્રોટીન બંધારણ ધરાવે છે, જે આપણે અભ્યાસમાં આવી ગયું છે. પણ આ સહ ઉત્સેચકો છે એ પ્રોટીન બંધારણ ધરાવતા નથી. એ બિન પ્રોટીન પદાર્થો છે, એટલે કે એનું બંધારણ બિન પ્રોટીન છે. એક સ્પષ્ટતા ખાસ કરી દઈશ કે પ્રોટીન બંધારણ છે એ કાર્બનિક બંધારણ છે અને આ બિન પ્રોટીન બંધારણ છે એ પણ કાર્બનિક બંધારણ જ છે. પણ પ્રોટીન બંધારણ જે છે એમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એવા તત્વો છે. જ્યારે બિન પ્રોટીન બંધારણ છે તો એમાં એવા તત્વો નહીં હોય. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હશે પણ નાઇટ્રોજન નહીં હોય.
એટલે બિન પ્રોટીન બંધારણો કહેવાશે. ફરીથી, સહઉત્સેચકો એ બિન પ્રોટીન પદાર્થો છે અથવા બિન પ્રોટીન બંધારણ ધરાવતા પદાર્થો છે. જેમ કે વિટામિનનું અલ્પ પ્રમાણ, આપણે વિટામિન વિશે ધોરણ 10 માં પણ ભણી ચૂક્યા છીએ અને 12 સાયન્સમાં પાર્ટ 2 જૈવિક અણુઓ ચેપ્ટર, એની અંદર પણ વિટામિન વિશે ઘણો અભ્યાસ કરવાનો આવશે. તો એ જે વિટામિન છે એ વિટામિન એ આવા સહઉત્સેચકો તરીકે વર્તે છે. લખ્યું છે વિટામિનનું અલ્પ પ્રમાણ એ ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકીય સક્રિયતા નોંધપાત્ર રીતે વધે છે. વિદ્યાર્થી મિત્રો, એ જે જૈવિક અણુઓ ચેપ્ટર છે એની અંદર તો એવું પણ સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે જો સહઉત્સેચકો નથી, ઉત્સેચકો સાથે સહઉત્સેચકો જોડાયેલા નથી, તો એવો ઉત્સેચક કંઈ કામ કરી શકતો જ નથી. એ ઉત્સેચક નિષ્ક્રિય રહે છે. એટલે સહઉત્સેચક વગરનો ઉત્સેચક નકામો છે અથવા નિષ્ક્રિય છે એવું પણ ત્યાં સ્પષ્ટ કરેલું છે. એના માટે આપણે એક ઉદાહરણ સમજી શકીએ. દાખલા તરીકે આ એક ચાવી છે. હવે વાસ્તવમાં તાળું ખોલવા કે બંધ કરવાનું કામ એ ચાવીનો આટલો હિસ્સો જ કરી શકે કે જે તાળામાં પ્રોપર જગ્યાએ એન્ટ્રી લેશે અને આપણે એની મૂવમેન્ટ કરીશું, એનાથી તાળું ખુલશે અથવા બંધ થશે. એટલે આટલો હિસ્સો જે છે એ જ કામનો છે. તો વાસ્તવમાં આપણા શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં ઉત્સેચક તરીકે જે હિસ્સો કામ કરે છે એ હિસ્સો ચાવીના આટલા ભાગને સમાન વિચારવાનો. પણ હવે આપણે એમ વિચારીએ કે ચાવીનો આટલો જ હિસ્સો કામનો છે, આનું કંઈ કામ નથી, તો આને કાપીને ફેંકી દઈએ, તો આટલા હિસ્સાથી આપણે તાળું ખોલી કે બંધ કરી શકીએ ખરા? નહીં. અર્થ કે આટલો હિસ્સો ચોક્કસ કામનો છે, પણ જો આ હિસ્સા સાથે આ ભાગ જોડાયેલો નથી તો આ ચાવીને ઓપરેટ કરવી મુશ્કેલ છે. અર્થ કે આ ચાવી છે છતાં પણ નકામી છે. એ પોતે તાળું ખોલવાની કે બંધ કરવાની ક્રિયા નહીં કરી શકે. સેમ એ જ રીતે સહઉત્સેચક એ ઉત્સેચકો સાથે જોડાયેલા નહીં હોય તો ઉત્સેચકો એ ક્યારેય સક્રિય રીતે કાર્ય કરી શકશે નહીં. સો ધેટ કે લખ્યું છે કે વિટામિનનું અલ્પ પ્રમાણ, એટલે વિટામિન આવા સહઉત્સેચકો છે જેનું અતિ અલ્પ પ્રમાણ જ જરૂરી હોય છે. અલ્પ પ્રમાણ એ ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકીય સક્રિયતા નોંધપાત્ર રીતે વધે છે. ઉત્તેજકો, કેટલાક ધાતુ આયનો, જો આમાં સ્પષ્ટીકરણ કરી દીધું છે, ધાતુ આયનો જ ઉત્તેજકો તરીકે છે. કોઈ કાર્બનિક પદાર્થની વાત જ નથી, કોઈ પ્રોટીન બિન પ્રોટીન એવા કોઈ પદાર્થની વાત નથી. કેટલાક ધાતુ આયનો ઉત્સેચકો સાથે નિર્બળ રીતે બંધિત હોય છે. આ નિર્બળ રીતે બંધિત હોવું એનો અર્થ વાન ડર વાલ્સ બળ હોઈ શકે, એનો અર્થ વીજ રાસાયણિક આકર્ષણ પણ હોઈ શકે. જેમ કે ધ્રુવીય અણુ હોય, ઉત્સેચકનો ધ્રુવીય અણુ, તો એનાથી ધાતુ આયનો જે ધન આયનો છે એ આકર્ષણ ધરાવી શકે છે. તો કેટલાક ધાતુ આયનો ઉત્સેચકો સાથે નિર્બળ રીતે બંધિત હોય ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. આવા ધાતુ આયનોને ઉત્તેજકો કહે છે. ફરીથી, કેટલાક ધાતુ આયનો ઉત્સેચકો સાથે નિર્બળ રીતે બંધિત હોય ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. આવા ધાતુ આયનોને ઉત્તેજકો કહે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 2 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતા તરીકે સહઉત્સેચક અને ઉત્તેજકની હાજરી સમજાવો. તો તમારે આ 5 નંબરનો આખો ટોપિક લખવો જરૂરી છે. તો આપણે ઉત્તેજકો વિશે વાત કરી રહ્યા હતા. કેટલાક ધાતુ આયનો ઉત્સેચકો સાથે નિર્બળ રીતે બંધિત હોય ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. આવા ધાતુ આયનોને ઉત્તેજકો કહે છે, જેમાં Na+CO+2, Mn2+, Cu2+ અને Mg2+ જેવા આયનોનો સમાવેશ થાય છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર 4 આયનોનો જ ઉલ્લેખ કર્યો છે. આ Mg2+ આયનનો ઉલ્લેખ કર્યો નથી, પણ વાસ્તવમાં Mg2+ આયન પણ એ ઉત્તેજક તરીકે છે. બાય મિસ્ટેક કદાચ એની ત્યાં નોંધ થયેલી નથી, પણ 14મા ચેપ્ટરની અંદર, એટલે કે જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર એની નોંધ થયેલી છે.
તો જેમાં Na+, CO2+, Mn2+, Cu2+ અને Mg2+ જેવા આયનોનો સમાવેશ થાય છે. જેમ કે Na+ આયન ની હાજરીમાં, હવે Na+ આયન આપણા બોડીની અંદર Na+ આયન કેવી રીતે મળે? તો આપણે જે ખાદ્ય ખોરાકમાં મીઠું ખાઈએ છીએ NaCl એના દ્વારા મળે. એટલે અહીંયા લખ્યું છે જેમ કે Na+ આયન એટલે કે NaCl ની હાજરીમાં એમાઇલેઝ ઉત્સેચક. હવે આ એમાઇલેઝ ઉત્સેચક એ એમાઇલોઝ નામનો કાર્બોહાઈડ્રેટ્સ છે, એનું જળ વિભાજન કરવા માટે જવાબદાર ઉત્સેચક છે. એમાઇલોઝ નામનો કાર્બોહાઈડ્રેટ એનો અભ્યાસ પણ એ ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં છે. તો જેમ કે Na+ આયનની હાજરીમાં એમાઇલેઝ ઉત્સેચક એ ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. આ ઉદાહરણ યાદ રાખી લેવું જરૂરી છે. બાકી એના વિશેનું વધારે ડિટેલિંગ એમાઇલોઝ અને એમાઇલેઝ શર્કરા અને એમાઇલેઝ ઉત્સેચક એના વિશેનું ડિટેલિંગ જે છે એ આપણે જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. છઠ્ઠા નંબરે છે નિરોધકો અને વિષની અસર. એટલે વાસ્તવમાં નિરોધકો અને વિષની અસર, જે નિરોધકો છે એની જ અસર એ વિષ અસર અથવા તો ઝેરી અસર કહેવાશે. કેટલાક અનિચ્છનીય પદાર્થોની હાજરીમાં, આ વ્યાખ્યા છે, કેટલાક અનિચ્છનીય પદાર્થો, અનિચ્છનીય એટલે જેની જરાય જરૂર નથી, એ અગમ્ય પદાર્થો છે, અનિચ્છનીય પદાર્થો છે. કેટલાક અનિચ્છનીય પદાર્થોની હાજરીમાં ઉત્સેચકો નિરોધન અથવા ઝેરીકરણ અસર પામે છે. આવા પદાર્થો ઉત્સેચકીય નિરોધકો અથવા ઉત્સેચકીય ઝેર તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે આ પહેલા ઉદ્દીપકીય વિષ અથવા ઉદ્દીપકીય ઝેર વિશે અભ્યાસ કરેલો છે. ઉદ્દીપકીય પ્રવર્ધક વિશે અભ્યાસ કરેલો છે. એ ઉદ્દીપકીય પ્રવર્ધક છે એ જ આ ઉદ્દીપકીય ઉત્તેજકો, અને ઉદ્દીપકીય ઝેર છે એ જ આ ઉત્સેચકીય નિરોધકો છે અથવા ઉત્સેચકીય વિષ છે. પણ ઉદ્દીપકો રાસાયણિક રીતે ઉદ્દીપકો ગણાય છે, જ્યારે ઉત્સેચકો એ જૈવ રાસાયણિક રીતે ઉત્સેચકો કહેવાય છે. તો કેટલાક અનિચ્છનીય પદાર્થોની હાજરીમાં ઉત્સેચકો નિરોધન અથવા ઝેરીકરણ અસર પામે છે. આવા પદાર્થો ઉત્સેચકીય નિરોધકો અથવા ઉત્સેચકીય ઝેર તરીકે ઓળખાય છે. તેઓ ઉત્સેચકની સપાટી પર રહેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરીને ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને ઘટાડે છે અથવા ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાનો સંપૂર્ણપણે નાશ કરે છે. હવે આ જે વિધાન લખ્યું છે ને, એ વિધાન એ ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિને લગતું વિધાન છે. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ એવું સમજાવે છે કે ઉત્સેચક એની સપાટી ઉપર એક ચોક્કસ સ્થાન છે જે સક્રિય સ્થાન છે, અને ત્યાં જ પ્રક્રિયાર્થી અણુ જોડાઈ શકે છે અને પ્રક્રિયા અનુભવી શકે છે. સો ધેટ કે ઉત્સેચકની સપાટી ઉપર એવું જે સક્રિય સ્થાન છે, તો ત્યાં રાસાયણિક દ્રષ્ટિએ કોઈ ક્રિયાશીલ સમૂહ છે, અને એ ક્રિયાશીલ સમૂહ છે એ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. એટલે અહીંયા લખ્યું છે કે ઉત્સેચકની સપાટી પર રહેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે આવા જે નિરોધક છે એ નિરોધક પારસ્પરિક ક્રિયા કરે છે, અને પારસ્પરિક ક્રિયા કરવાથી એ પેલા ક્રિયાશીલ સમૂહને નુકસાન પહોંચાડે છે, પેલા સક્રિય સ્થાનને નુકસાન પહોંચાડે છે, અને તેથી એ ક્રિયાશીલ સમૂહ અથવા સક્રિય સ્થાન એ નકામો બની જાય છે. અને પરિણામે આપણે એમ કહી શકીએ કે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને ઘટાડે છે અથવા સંપૂર્ણપણે એનો નાશ કરે છે. એટલે આખું વિધાન ફરીથી કે આવા નિરોધકો ઉત્સેચકની સપાટી પર રહેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરીને ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને ઘટાડે છે અથવા તો ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાનો સંપૂર્ણપણે નાશ કરે છે. અને એવું થવા માટેનું કારણ કે જ્યારે નિરોધકો એ ઉત્સેચકની સપાટી પર પેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરશે, ત્યારે એ સક્રિય ક્રિયાશીલ સમૂહને નુકસાન પહોંચાડશે અથવા એનો સંપૂર્ણ નાશ કરી દેશે, અને તેથી ઉત્સેચકની સક્રિયતા એ નાશ પામશે અથવા એ ઘટશે. એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે કેટલાક ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચકીય નિરોધકો તરીકે વર્તે છે.
જેથી શરીર તેની પ્રતિક્રિયા દર્શાવે છે. આ પ્રતિક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય રિએક્શન. એટલે તમે કદાચ એવું સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિને દવાનું રિએક્શન આવ્યું, તો આ રિએક્શન આવ્યું એનો મતલબ શું છે કે દવાની અંદર, એટલે દવા એટલે ઔષધ, એ દવાની અંદર જે કન્ટેન્ટ છે, મીન્સ કે દવાની અંદરના જે રસાયણ છે, એ રસાયણ જ્યારે દવા ગળવામાં આવે છે અથવા ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે એ દવાના રસાયણો બોડીમાં જાય છે અને બોડીમાં રહેલા ઉત્સેચકો એ રસાયણ ને શું કરે છે, નિરોધક તરીકે એ ફીલ કરે છે, અનુભવે છે અને એની ઝેરી અસર એ શરીરમાં વર્તાય છે અને તેથી શરીર શું કરે છે, એની પ્રતિક્રિયા આપે છે. જેમ કે શરીર ઉપર સોજા ચડે, ચમાકા પડી જાય, મીન્સ કે લાલ ચાઠા પડી જાય. તો આ બધી વસ્તુઓ જે છે એ શું છે, દવાના રિએક્શન છે. તો એવી જે દવા અથવા ઔષધો જે છે એ નિરોધકો અથવા વિષ અસર દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચર્સનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.